સુરતમાં શૌર્ય સિંદૂર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્રહ્મશક્તિ સેના દ્વારા આયોજન કરાયું હતું। કારગિલ ચોકથી સિદ્ધનાથ મહાદેવ મંદિર ઓલપાડ સુધી આ યાત્રા યોજાઈ હતી। યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સુરતમાં શૌર્ય સિંદૂર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્રહ્મશક્તિ સેના દ્વારા આયોજન કરાયું હતું। આયોજન કારગિલ ચોકથી સિદ્ધનાથ મહાદેવ મંદિર ઓલપાડ સુધી યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। कनक जोशी ब्रह्मशक्ति सेना सहसंयोजक मीडिया इंचार्ज गुजरात प्रदेश। आज कई जगह पर शू कार्यक्रम राख्यो? ब्रह्मशक्ति सेना द्वारा कारगिल चौक थी आपणे तिरंगा यात्राનું आयोजन કર્યું છે। સન્માન યાત્રા અને કારગિલ ચોક થી ઓલપાડ સિદ્ધનાથ મહાદેવ જઈ રહી છે યાત્રા। શું વિશેષતા હતી આ યાત્રાની? યાત્રામાં 400 વ્હીકલ આપણી સાથે જોડાયા હતા અને વધુમાં વધુ આપણને સર્વ સમાજનો સપોર્ટ મળ્યો હતો। આની તૈયારી ક્યારથી શરૂ કરેલી હતી બ્રહ્મશક્તિ સેનાએ? આ તૈયારી આપણે 15 દિવસ પહેલાથી આપણા બ્રહ્મશક્તિ સેના દ્વારા સર્વ નવનિયુક્ત હોદ્દેદારો દ્વારા આપણને આ તૈયારી આપણે યોજી હતી। શું સંદેશા સાથે આ યાત્રાનો પ્રારંભ કર્યો? આપણે પહેલા તો ભગવાન પરશુરામને યાદ કર્યા અને મહાદેવજીની આપણે યાત્રા મહાદેવજીની જય બોલાવી આ યાત્રાનું શરૂઆત કરી હતી અને સિદ્ધનાથ મહાદેવ જઈને આપણે ત્યાં દર્શન કરીને યાત્રાને પૂર્ણ આહુતિ આપી હતી। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।